નમસ્કાર મિત્રો. ચૈતર વસાવા બાદ વધુ એક મોટા નેતા પર લટકતી તલવાર. અત્યાર સુધી વાત ધારાસભ્યની હતી, અત્યાર સુધી વાત ડેડિયાપાડાના ધારાસભ્યની હતી. ચર્ચા તેમની હતી કે તેઓ શું પોતાનું પદ, ધારાસભ્ય પદ બચાવી શકશે કે નહીં, ફરી મેળવી શકશે કે નહીં, ધારાસભ્ય તરીકે 2027 સુધી રહેશે કે નહીં. અને હવે ચર્ચા ઉમેશ પટેલની પણ થશે. દમણ દીવ લોકસભાના સાંસદ છે ઉમેશ પટેલ અને તેમને પણ 2 વર્ષની સજા મળી છે. તેમના કેસમાં આવનારી કઈ તારીખે વધુ સમાચાર સામે આવી શકે છે, શું થયું છે, વિસ્તારથી વાત કરું તો 2011-12નો કેસ છે. મોટી દમણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે એએસઆઈ ભરતી પ્રક્રિયા હતી અને આ પ્રક્રિયા દરમિયાન એક યુવાન સાથે અન્યાય થાય છે ઇન્ટરવ્યુમાં, અને આ વાત સાથે ઉમેશ પટેલ, સુખા પટેલ ત્યાં પહોંચી જાય છે અને વિરોધ વ્યક્ત કરે છે, સવાલો કરે છે, રકઝક કરે છે. બસ આ જ બાબતે તેમના પર કેસ દાખલ થયો હતો અને આટલા વર્ષો પછી 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જામીન પર મુક્ત થયા છે, પરંતુ આ 2 વર્ષ લોક પ્રતિનિધિ કાયદો કહે છે કે જો 2 વર્ષ કે તેથી વધુની સજા હોય તો ધારાસભ્ય અને સાંસદ પોતાનું પદ ગુમાવી શકે છે. તેમને પદ જાળવી રાખવા માટે, ફરીથી મેળવવા માટે ઉપલી અદાલતમાંથી ગુના પર સ્ટે લાવવો પડે. એટલે કે હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, ત્યાંથી તેમને સ્ટે ફરજિયાત લાવવો પડે, બાકી તેમનું પદ ગયું સમજો. અને આ બધા વચ્ચે ઉમેશ પટેલ પોતાનું સાંસદ પદ બચાવી શકે છે કે નહીં એ એક સવાલ છે. અમે તેમની સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ બાબતે કેસ આગળ વધ્યો છે અને હવે 17 ઓગસ્ટે સરકારી વકીલ પોતાનો જવાબ રજૂ કરશે. ત્યારબાદ આપણને ધીમે ધીમે આ કેસ બાબતે માહિતી મળતી જશે. 5 ઓગસ્ટે ચૈતર વસાવા કેસ બાબતે છે સુનાવણી. તેમાં પણ સજા પર રોકની પણ અરજી કરવામાં આવી છે, સ્ટેની પણ અરજી કરવામાં આવી છે અને જામીનની પણ અરજી કરવામાં આવી છે. એટલે કે ગુજરાત પાસેના, આમ તો દમણ દીવ સંઘ પ્રદેશ, દમણ દીવના એક નેતા અને ગુજરાતના ડેડિયાપાડાના એક નેતા, બંને નેતાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ભૂતકાળમાં શું આવું કશું થયું છે, કોઈ અન્ય નેતાઓ સાથે થયું છે? ભગાભાઈ જે તાલાલાના ધારાસભ્ય છે, તેમના સામે પણ ગુનો દાખલ થયો હતો ખનીજ ચોરીને લઈ 2019માં. ત્યારબાદ તેઓ ઉપલી અદાલતમાંથી સ્ટે લઈ આવ્યા હતા. હાર્દિક પટેલ સામે પણ કેસ દાખલ થયો હતો 2015 પાટીદાર અનામત આંદોલનને લઈ. 2018માં પોતે લોકસભા ચૂંટણી લડી શક્યા નહોતા, જોકે 2022 વિધાનસભા ચૂંટણી સુધીમાં તેઓ તેના પર સ્ટે લઈ આવે છે. કેસરી દેવસિંહ સોલંકી માતરના પૂર્વ ધારાસભ્ય છે, તેમનો કેસ પણ તમે લઈ લો. પરંતુ આ બધા કેસ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા ઉપલી અદાલતથી પણ સ્ટે ન લાવી શક્યા હોય અને તેમનું પદ ગયું હોય તેવું ઉદાહરણ નથી મળ્યું. વાત એવી છે, મોટાભાગના આ પ્રકારના કેસમાં ઉપલી અદાલતમાંથી સ્ટે લઈ આવવામાં આવતો હોય છે અને પોતાનું પદ બચાવી દેવામાં આવતું હોય છે. જોઈએ આ કેસમાં શું થાય છે, ચૈતર વસાવા સાથે શું થાય છે, ઉમેશભાઈ પટેલ સાથે શું થાય છે. ઉમેશ પટેલ પણ કોઈ નાનો ચહેરો નથી. ચૈતર વસાવા જે પ્રકારે આદિવાસી પટ્ટામાં એક મોટું પ્રતિનિધિત્વ કરે છે, મોટું સ્થાન ધરાવે છે, આદિવાસી વિસ્તારમાં એકની પોતાની વોટ બેંક છે. બિલોઠી બેઠક હમણાં તેઓ જેલમાં છે છતાં જીતી ગયા, આમ આદમી પાર્ટીને તેમણે જીતાડી. એટલે સમજી શકો તેમનો કરંટ કેટલો છે, તેમના નામથી કેવા મત પડી શકે. તે જ પ્રકારે ઉમેશ પટેલ પણ કોળી સમાજમાં એક્ટિવ છે. તેમના સંમેલન હોય તેમાં ધારદાર ભાષણ આપવા માટે જાણીતા છે અને લોકસભામાં પણ અવારનવાર વિરોધ વ્યક્ત કરતા રહે છે. મૂળ વાત તો એ છે, હજુ હમણાં જ તે લોકસભામાં તેમને પૂરતો સમય ન મળતા તેમણે ત્યારે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો કે અમે અપક્ષ સાંસદ છીએ તો શું થયું, અમને સમય નથી મળતો, અમને અમારા વિસ્તારની વાત મૂકવા માટે સમય નથી આપવામાં આવતો. એટલે તે બાબતને લઈને પણ તેઓ ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે તેમનું પદ જાય અથવા તો આ કેસ મોટો થાય તો પછી જોઈએ કે એ વિસ્તારમાં, ગુજરાતમાં તેના કેવા પડઘા પડે છે અને ત્યારબાદ આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને, સત્તાધારી પાર્ટીએ શું ભોગવવાનું રહે છે, પરિણામ શું આવે છે. કારણ કે તમે 2 વર્ષ કે તેથી વધુની સજા થાય, પદ તો ગુમાવો, પરંતુ ત્યારબાદ 6 વર્ષ સુધી તમે ચૂંટણી પણ ના લડી શકો, આ પણ નિયમ છે. એટલે જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. ચૈતર વસાવા કેસમાં, ઉમેશભાઈ પટેલના કેસમાં આ બંનેનું પદ રહે છે કે નહીં. લટકતી તલવાર છે બંને પર, પરંતુ સમય સાથે આપણને વધુ માહિતી ખબર પડશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો ચૈતર વસાવા કેસને લઈ, ઉમેશભાઈ પટેલના કેસને લઈ અને ભૂતકાળમાં પણ ઘણા નેતાઓ પર થયા છે તે કેસને લઈ. ધન્યવાદ.